ઉઠીને આવીને તો એટલું વાવાઝોડું ને એટલો આમ જોત ખરી પવન આવતો હતો ને કે વાત ન પૂછો. મને તો એમ થાય કે આ ઝાડવા અત્યારે પડી ન જાય, એટલો પવન આવતો હતો. ને હાર્મિશે ઉઠી ગયો. મમ્મી એ કે આમ પવન તો જોઈ કે. મેં મને ખબર છે બટા, જો એટલો પવન આવતો હતો ને એટલું આમ વીજળી થતી હતી. મને તો એમ થયું કે વરસાદે એટલો આવશે જ હમણાં. ત્યાં તો હાચા ને એટલો વરસાદ આવ્યો, એટલો વરસાદ આવ્યો ને કે વાત ના પૂછો. ને મારા મહાદેવે પલળી ગયા. જો કેવા પલરેશ બિચારાને. અને વરસાદ આવે ને આપણે ચાનો કોટો ન ચલાવવાનો એવું તો બને જ નહીં. આપણે મસ્ત મજાનો એટલે ચાનો કોટો ચડાવી લીધો. ને હાર્મિશભાઈને જો મોબાઈલ ના મળે એને લાઇટ વહી ગઈ છે ને એટલે મને કહે કે ચાર્જિંગ નથી મમ્મી, કે ફોન મૂકી દે. મેં હા બટા. અને જો ભાર્ગવ એટલા પલળીને આવ્યા ને વરસાદમાં, મને કે બહાર બહુ વરસાદ આવે છે, હું આખો ધ્રુજું છું. મેં તો મને દેખાય છે ને તારા હાટું એ કે પાણીપુરી લાવ્યો છે. મેં તો વાવ, મને તો બહુ ભાવે પાણીપુરી આ વાતાવરણમાં. પછી તો હું ને હાર્મિશ પાણીપુરી ખાવા બેસી ગયા. ભાર્ગવ કે મારા હાટું ચા મૂકી કે મને ઠંડી ઉડી જાય. પછી મૂકી દીધી ચા આપણે. અને આમ જુઓ આપણે તો મસ્ત મજાના રેડી થઈ ગયા. આપણે તો જવાનું છે આજ બહાર ભજીયા ખાવા. કોને કોને ભજીયા ભાવે છે મને નથી ભાવતા, જરાક કમેન્ટ કરજો. ભાર્ગવને બહુ ભાવે છે. અને આ જો અમે વેટ કરતા હતા ને ભજીયાની, તો આ જો એને અહીંયા રમતું ચાલુ કરી દીધી એને. તો એટલી વેટ કરતા હતા ને તો એટલી જ વારમાં અમારા ભજીયા આવી ગયા. ગરમા ગરમ મસ્ત મજાના. મેં તો એક જ ચાખ્યું, મને ન ભાવે એટલે આપણે તો મગાવી લીધી ચિપ્સ. આને તો બહુ ભાવે ભજીયા. અને ભાર્ગવને અને હાર્મિશને જો ભજીયા લઈને બેસી ગયો. અને આપણી તો આવી ગઈ હતી મસ્ત મજાની ચિપ્સ. મને બહુ ભાવે ચિપ્સ. અને પછી ઘરે આવી ગયા. ઘરે આવ્યા ને તો એટલી ઠંડી લાગતી હતી ને કે વાત ના પૂછો. બહુ ઠંડી લાગતી હતી. વાતાવરણ ઠંડુ થઈ ગયું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો. ટાટા બાબા ગાઈસ.